પહોંચ્યા। આ તસવીરો કે જ્યાં આ પ્લેન ક્રેશ થયું, જે હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થયું, આ સ્થળ પર પીએમ મોદી પહોંચ્યા। આજે પ્લેનનો કાટમાળ અહીંયા જોવા મળી રહ્યો છે, કઈ રીતે આ પ્લેન ક્રેશ થયું, કયા ભાગમાં ક્રેશ થયું, કેટલા લોકો અત્યારે હાજર હતા જ્યારે આ પ્લેન ક્રેશ થયું આ બિલ્ડિંગની અંદર, એ તમામ માહિતી પીએમ મોદી અત્યારે મેળવી રહ્યા છે, અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા છે। આ સીધી તસવીર કે જ્યાં આ પ્લેન ક્રેશ થયું, જે બિલ્ડિંગ ઉપર આ પ્લેન ક્રેશ થયું, જે હાલત જોવા મળી આ બિલ્ડિંગની, આ બિલ્ડિંગનો ઘણો જે કાટમાળ, આ બિલ્ડિંગ ક્રેશ થયા બાદની જે તસવીરો, આસપાસ જે આગ લાગી હતી, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જે હાલત થઈ હતી, આખો આ વિસ્તાર જેને કોર્ડન કરવામાં આવ્યું છે, કેટલાય દિશામાં પ્લેનના સ્પેરપાર્ટ જોવા મળી રહ્યા છે, શું પરિસ્થિતિ એ સમય બની હતી, એ તમામ માહિતી અત્યારે પીએમ મોદી અધિકારીઓ પાસેથી મેળવી રહ્યા છે। જ્યારે આ પ્લેન ક્રેશ થયું, આસપાસ કેટલા લોકો સવાર હતા, જે બિલ્ડિંગ, જે આગમાં જે આ બિલ્ડિંગો નાશ પામી છે, જોઈ શકાય છે જે કાટમાળ, કયા પ્રકારે આગ લાગી, કઈ જગ્યા પર પ્લેન પહેલા ક્રેશ થયું, ક્યાં સુધી આગળ ઢસડાયું, અલગ અલગ ભાગોમાં જે પ્લેનના સ્પેરપાર્ટ જોવા મળી રહ્યા છે, અલગ અલગ ત્યાં જે નીચે લોકો હાજર હતા, કેટલા એવા વાહનો છે જે બળીને ખાખ થયા છે, કેટલા લોકો એ બિલ્ડિંગમાં ત્યારે હાજર હતા જ્યારે પ્લેન ક્રેશ થયું, એ હોસ્ટેલમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર હતા, એ વિદ્યાર્થીઓ સિવાય અન્ય કેટલા લોકો ત્યાં બિલ્ડિંગમાં હાજર હતા, અને પહેલા એ પ્લેન જ્યારે ક્રેશ થયું, પહેલો ભાગ ક્યાં અથડાયો, કઈ બિલ્ડિંગને અથડાયો, ત્યારથી શું પરિસ્થિતિ થઈ, આગ ક્યારે લાગી, એ તમામ વિગતો, તમામ માહિતી અધિકારીઓ પાસેથી અત્યારે પીએમ મોદી મેળવી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં હાજર છે, તેઓ પણ માહિતીની આપ લે કરી રહ્યા છે, વિવિધ બાબતે સમીક્ષા તેઓ અત્યારે કરી રહ્યા છે, જાણકારી અત્યારે પીએમ મોદી મેળવી રહ્યા છે અધિકારીઓ પાસેથી। આ તસવીર ખૂબ જ દર્દનાક એ તસવીર, કારણ કે જે રીતે પ્લેન લેન્ડ થયું અને સીધું જ જે બિલ્ડિંગને પહેલા ટકરાયું અને અચાનક જ પ્લેનની અંદર આગ લાગી ગઈ, અને આગ એટલી વિકરાળ બની, કોઈ સમજે કંઈ વિચારે એ પહેલા જ અંદર બેઠેલી 241 જિંદગીઓ એ આગની અંદર હોમાઈ ગઈ। એક તસવીર આવી પણ છે કે જ્યાં પ્લેનનું આગળનું જે વ્હીલ હોય છે તે આખું અલગ જ આવીને પડ્યું, અને પ્લેનનો એક વિંગ અલગ દિશામાં જોવા મળ્યું, એક વિંગ અલગ બિલ્ડિંગની અંદર ફસાયેલું જોવા મળ્યું। ખૂબ જ હેરાન કરનારી એ તસવીરો, અને આ કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવા એ કપરા ચઢાણ સમાન હતું એ તમામ અધિકારીઓ, તંત્ર માટે કે જેઓ ફાયર બ્રિગેડના અધિકારીઓ માટે કે જેઓ તરત જ સ્પોટ ઉપર હાજર થઈ ગયા હતા દુર્ઘટનાના કોલ મળતા જ। એક એવી તસવીરો આવી હશે, એક એવો માહોલ સર્જાયો હશે, કયા હાલતમાં મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા, એ તમામ માહિતી અત્યારે પીએમ મોદી અધિકારીઓ પાસેથી મેળવી રહ્યા છે। આ બિલ્ડિંગની તસવીર જુઓ કે જ્યાં પ્લેનનો પાછળનો ભાગ જે ટકરાયો છે, એ હજી પણ પ્લેન એ બિલ્ડિંગની અંદર એ ભાગ છે જ, તેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવશે, પરંતુ તમે એ તસવીર જુઓ કે જે રીતે એ ભાગ બિલ્ડિંગની અંદર ફસાયો છે, આ બિલ્ડિંગની અંદર જે લોકો બેઠા હશે, જમતા હશે, સૂતા હશે, ભણતા હશે, જે બાળકો, તે લોકોને કલ્પના પણ નહીં હોય કે આટલી ઝડપથી, આટલું ઊંચાઈથી આ પ્લેન તેઓના જ બિલ્ડિંગ તરફ આવી રહ્યું છે, તેઓ ભાગે, નીચે ઉતરે, કંઈ સમજે એ પહેલાં જ એ પ્લેન આ બિલ્ડિંગને ટકરાઈ ગયું, અને આ બિલ્ડિંગની અંદર હાજર એ 32 લોકો જે ઇજાગ્રસ્ત થયા, જેઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં। આ સિવાય અન્ય કેટલા એવા લોકો હતા કે જે આ પ્લેનના ટકરાવાથી, આ પ્લેન જે બિલ્ડિંગ પર આવીને પહેલા જે પ્લેનને ટક્કર વાગી અને જ્યાં પહેલી આગ લાગી ત્યાં હાજર કેટલા એવા વિદ્યાર્થીઓ છે જે આ ઘટનામાં, કેટલા એવા ઇન્ટર્ન ડોક્ટર્સ છે કે જેઓ આ ઘટનામાં મોતને ભેટ્યા છે। 241 મુસાફરો પ્લેનની અંદર હતા, અને બાકીના લોકો આ ટકરાવાથી આ બિલ્ડિંગમાં હાજર હતા જેઓના મોત થયા છે, આંકડો 290નો છે। ગઈકાલે આપને એ પણ જણાવી દે, ગઈકાલે મોડી રાત્રે આ કાટમાળ હટાવતા 2 અન્ય મૃતદેહો પણ મળી આવ્યા હતા। આ મૃતદેહો પણ ઘણા જ શત-વિશત હાલતમાં મળ્યા છે, જોઈ ન શકાય એટલા ભયાનક દ્રશ્યો એ ગઈકાલે, અને એ હાલતમાં તેઓના પીએમ રિપોર્ટ કરવામાં આવ્યા। હવે તેઓના ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવાની કામગીરી ચાલી રહી છે, તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે, અને 42 થી 48 કલાકનો સમય લાગશે એ ડીએનએ સેમ્પલ મેચ કરવામાં, અને તે બાદ પરિવારને એ મૃતદેહોને સોંપવામાં આવશે। પરિવાર માટે પણ એ ખૂબ જ આઘાતજનક ઘડી હશે, કારણ કે એ મૃતદેહો જે આપણે જોયા છે, જે કેટલાય તસવીરો તો એવી હતી કે જે આપને બતાવી શકાય એવી પણ ન હતી, એટલા શત-વિશત હાલતમાં એ મૃતદેહો મળ્યા હતા,
અને જ્યારે એવા મૃતદેહોને પરિવારને જ્યારે સોંપવાની વાત આવે ત્યારે હૈયું કંપી જાય, કારણ કે એ ઘટના, એ દ્રશ્યો તમે કલ્પના ન કરી શકો. એ પરિવાર પણ કેવી રીતે એ મૃતદેહની સામે જોઈ શકે, કારણ કે એ જીવ જેને હસતા હસતા બાય બાય કહ્યું હતું, એ બાય બાય કદાચ છેલ્લું હશે, એ ગુડ બાય કદાચ છેલ્લું હશે, એવી આ પરિવારે કલ્પના નહોતી કરી. અને આજે એવી હાલતમાં, એવા આગમાં ભડતું થયેલા, કોલસો બની ગયેલા આગમાં મૃતદેહોને આ પરિવારને જ્યારે સોંપવામાં આવે ત્યારે પરિવાર પર શું વીતતી હશે તેની કલ્પના કદાચ તમે અને અમે આ માધ્યમથી નહીં કરી શકીએ. પરિવાર જ એ આઘાત અત્યારે ભોગવતું હશે. અને એ તમામ જે પરિસ્થિતિ, એ તમામ જે માહોલ જે બન્યો ગઈકાલે, તંત્ર અહીંયા જે પહોંચ્યું, કે જે કામગીરી કરી, એ તમામ પરિસ્થિતિ અત્યારે પીએમ મોદી નિહાળી રહ્યા છે. અને પીએમ મોદી એ તમામ જાણકારી મેળવી રહ્યા છે, કેવા પ્રકારની કામગીરી થઈ, કઈ ઝડપે તંત્રના અધિકારીઓ, ફાયર બ્રિગેડના અધિકારીઓ અહીંયા સ્પોટ ઉપર આવ્યા, 108 સ્પોટ ઉપર આવી તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા, તેઓને સારવાર માટે ઝડપી બને એટલા ધોરણે લઈ જવામાં આવ્યા. પહેલી ટક્કર ક્યાં વાગી, ક્યાં પહેલી આગ લાગી, કઈ ઝડપે પ્લેન નીચે ક્રેશ થતું આવ્યું હવામાંથી, એ તમામ માહિતી અને કેવા પ્રકારની બચાવ કામગીરી ગઈકાલે હાથ ધરવામાં આવી, જેની વિગતો અત્યારે પીએમ મોદી અધિકારીઓ પાસેથી મેળવી રહ્યા છે. આ બિલ્ડિંગની જે તસવીર સામે આવી છે, જે અત્યારે પીએમ મોદી જોઈ રહ્યા હતા, એ તસવીર આ જે કાટમાળની અંદર આ પ્લેનનો એક ભાગ ફસાયેલો છે. ખરેખર એ બિલ્ડિંગમાં જે લોકો રહેતા હશે તેઓની હાલત શું થઈ હશે તે આપણે કલ્પના ન કરી શકીએ. આ જે બિલ્ડિંગ જેમાં આગ લાગી હતી, કારણ કે પ્લેન ક્રેશ થયું એની સેકન્ડ્સની અંદર આગ ભભૂકી ઉઠી, કારણ કે 1.25 લાખ લીટર ઈંધણ આ પ્લેનની અંદર હતું. અને જે ટક્કર થઈ એના કારણે પ્લેનની અંદર જે 1.25 લાખ લીટર ઈંધણ હતું તેનાથી આગ ખૂબ જ ઝડપી પ્રસરી અને આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ લઈ લીધું. અને જેને કાબૂમાં કરવી પણ એક બહુ જ મોટો પડકાર હતો. આમ જણાવી દઈએ, આ નોનસ્ટોપ ફ્લાઇટ હતી, અમદાવાદથી લંડનની નોનસ્ટોપ ફ્લાઇટ હતી. 9 કલાક અને 47 મિનિટની આ ફ્લાઇટનો સમયગાળો. નોનસ્ટોપ ફ્લાઇટ હોવાના કારણે આની અંદર ઈંધણની માત્રા પણ વધારે હતી. અને જ્યારે પ્લેન ક્રેશ થયું અને ઈંધણની માત્રા વધુ હોવાના કારણે આગ ખૂબ જ ઝડપી વિકરાળ થઈ. અને જેના કારણે જે બિલ્ડિંગ આપે જોઈ, કે જે પીએમ મોદી અત્યારે નિરીક્ષણ કરી રહ્યા હતા, માહિતી મેળવી રહ્યા હતા, જે બિલ્ડિંગની અંદર આગ લાગી, 3 એવી બિલ્ડિંગો છે કે જે આખી આગમાં એ બિલ્ડિંગો પણ હોમાઈ ચૂકી છે. એવી તસવીરો સામે આવી છે. 615 ફૂટની ઊંચાઈ અને ત્યાંથી પ્લેન નીચે જે ઝડપી ધોરણે આવ્યું, મેડેનો કોલ પણ આપવામાં આવ્યો, પરંતુ અધિકારીઓ તરફથી પણ ક્યાંક એવી વાત સામે આવી કે મેડેનો કોલ મળ્યો, કંઈક માહિતી આપીએ, કંઈક સમજીએ, કોઈક ઇન્સ્ટ્રક્શન આપીએ, એ પહેલા મિનિટોની અંદર જ પ્લેન ક્રેશ થઈ ગયું. 1:38 ઉડાન, 1:38 મળેલો એ મેડેનો કોલ અને 1:40 એ સમય કે જ્યારે પ્લેન ક્રેશ થઈ ચૂક્યું હતું. આ 2 મિનિટમાં કંઈ પણ સમજાય, કંઈ પણ કોલ મળે, કોઈ પણ એમરજન્સી પગલાં લેવામાં આવે એ પહેલા જ આખી આ 2 મિનિટની આ ઘટના, અને આ 2 મિનિટની ઘટનામાં 290 લોકોએ જીવ ગુમાવ્યો. પીએમ મોદી અત્યારે સમગ્ર વિસ્તારમાં જે હાલત થઈ, આગ લાગી, જે બિલ્ડિંગ આગમાં હોમાઈ ગઈ, જે કાટમાળ અહીંયા દબાયેલો છે, જે કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા, એ તમામ વિગતોની માહિતી અત્યારે અધિકારીઓ પાસેથી મેળવી રહ્યા છે. જે વિગતો, જે લોકો મૃત્યુ પામ્યા હતા આ ઘટનામાં, તેઓના મૃતદેહોને કેવી રીતે બહાર કાઢવામાં આવ્યા, કઈ રીતે પ્લેન અહીંયા બિલ્ડિંગને અથડાયું, કઈ રીતેનો આખો માહોલ ઊભો થયો. આ કાટમાળ એ તમે પ્લેનના જોઈ શકો છો કે જે હજી અહીંયા એઝ ઇટ ઇઝ છે બિલ્ડિંગની અંદર. એ કાટમાળમાંથી પણ, કારણ કે આ પ્લેન જ્યારે ટકરાયું ત્યારે પણ અંદર ઘણા યાત્રિકો હતા. એ ટકરાયા બાદ કેટલા એવા યાત્રિકો હતા કે જે બહાર ફેંકાઈ ગયા હતા, આગ લાગ્યા બાદ, બ્લાસ્ટ થયા બાદ. કેટલા એવા લોકો હતા કે જે આ ટકરાવામાં અંદર જ ફસાઈ રહેલા હતા. તે લોકોને કેવી રીતે બહાર કાઢવામાં આવ્યા તેની તમામ માહિતી અત્યારે પીએમ મોદી અધિકારીઓ પાસેથી મેળવી રહ્યા છે. એ ઘટનાક્રમ જ્યારે તંત્રને કોલ મળ્યો, ફાયર બ્રિગેડને કોલ મળ્યો, ત્યારે કેવા પ્રકારે તેઓની કામગીરી રહી, કેટલા સમયની અંદર તેઓ અહીંયા પહોંચ્યા, આગ લાગી ત્યારે આગમાંથી લોકોને સલામત રીતે જેટલા બચી શકે તેવા લોકોને બહાર કાઢવામાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી, જેની તમામ વિગતો અત્યારે પીએમ મોદી અધિકારીઓ પાસેથી સૂચના માહિતી મેળવી રહ્યા છે.